કે આજના સત્સંગમાં પધાર્યા અને આવી જ રીતે પોતાનું કર્તવ્ય છે કે બીજા પણ જે પોતાના સગાવાલા હોય, પોતાના હોય, એમને પણ કીર્તનમાં અને કથામાં લાવવા જોઈએ, જેથી કરીને એમનું પણ જીવન સુધરે. તો આજે પાવન દિવસ છે ભરૂથીની એકાદશી. વૈશાખ કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એને વરુથીની એકાદશી કહે છે. એક વખતનો સમય છે, ભગવાન કૃષ્ણ અને યુધિષ્ઠિરનો આ સંવાદ છે. યુધિષ્ઠિર મહારાજ પૂછે છે કે વૈશાખમાં જે એકાદશી આવે છે એનું કંઈક અમને માધ્યમ જણાવો. તો ભગવાન કૃષ્ણ કહે છે કે આ એકાદશી છે એ પાપ નાશક છે, સમસ્ત પાપ તમારા બળી જશે જો આ એકાદશીનું વ્રત કરવામાં આવશે તો. એના જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જશું અને ભગવાનના ધામમાં પહોંચી જશું. અને એકાદશીના તો અનંત મહિમા છે. એમાં થોડું થોડું તમને કહેવામાં આવે તો કે સહસ્ત્ર યજ્ઞ કરીને, હજારો લાખો યજ્ઞ કરે ત્યારે જે ફળ મળે એ એક એકાદશી વ્રત પાલન કરવામાં મળે છે. અને એકાદશી વ્રતમાં સૂર્યગ્રહણમાં દાન કરવી તો આપણે ગ્રહણ સમયે દાન આપો ને તો એનું ફળ 100 ગણું 1000 ગણું વધી જાય છે. અને આ વરુથીની એકાદશીનું માધ્યમમાં લખ્યું છે ગર્ભ સંહિતામાં, તેમને 40 કિલો સોનાનું દાન જે કર્યું હોય ને એટલું એનું ફળ મળે છે. દાનની મહિમા કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને કહે છે કે દાન કરવામાં કઈ રીતે હોય છે. જેવી રીતે અશ્વનું દાન, અશ્વના દાનથી શ્રેષ્ઠ છે ગજનું એટલે કે હાથીનું દાન, અને હાથીના દાનથી શ્રેષ્ઠ છે ભૂમિનું દાન, જમીનનું દાન, અને જમીનના દાનથી શ્રેષ્ઠ છે તલનું દાન, અને તલના દાનથી શ્રેષ્ઠ છે સોનાનું દાન. કયું કયું એવું? અશ્વ, હાથી, ભૂમિ, તલ અને સોનું. અને સોનાના દાન કરતાં પણ શ્રેષ્ઠ છે અન્નનું દાન. અનાજ તો આપણે કોઈને દાન કરો ભૂખ્યાને, એના પેટમાં જાય તો કેટલી શાંતિ આપે. આપણું જીવન કયા આધારે હાલે છે? અનાજના ઉપર તો આપણું જીવન હાલે છે. જો અનાજ ન હોત તો આપણે તો બધા એકાદશી એક દિવસ આવે તો તે અનાજ ન મળે તો બધા વલખા મારવા માંડે છે. અને આજીવન અનાજ ન મળે તો શું થાય આપણી હાલત? અન્નનું દાન મહાદાન છે. અને અમુક સંતો કહે છે કે અન્નનું દાન અને કન્યાદાન સમાન છે, કન્યાનું દાન પણ મહાન છે. અને આનાથી પણ શ્રેષ્ઠ દાન છે વિદ્યાનું દાન. વિદ્યા એટલે ભગવાનના તરફ જે આપણને લઈ જાય છે, શાસ્ત્રનું જ્ઞાન, ભગવદ્ ગીતા છે, રામાયણ છે, ભાગવત છે, એનું જ્ઞાન છે એ સર્વશ્રેષ્ઠ છે. અને એના માટે તો આપણે પ્રભુપાદ મહારાજે ઇસ્કોનમાં ગીતા વિતરણ કરે છે, ગીતાનું ડોનેશન કરે છે, દાન કરે છે. તો એના માટે તો લોકો કરે છે. તમે અમુક જગ્યાએ જોજો દિલ્હીમાં ને એમાં તો લાખો કરોડો રૂપિયા દાન પેટે આવે છે. શેના માટે? વિદ્યાદાન એટલે ભગવદ્ ગીતાની વિદ્યા છે એના દાન માટે. તમે ઘણી વખત કથામાં સાંભળ્યું છે 100 કામ છોડીને નાહી લેવું જોઈએ, 1000 કામ છોડીને જમી લેવું જોઈએ, અને 1,00,000 કામ છોડીને દાન કરી દેવું જોઈએ, અને કરોડ કામ છોડીને સત્સંગ કે ભજન ભક્તિ કરી લેવી જોઈએ. તો ભજન ભક્તિનો કેટલો મહિમા છે. આપણને આ તો સુલભ રીતે મળી જાય છે. આ પ્રભુપાદ મહારાજની કૃપા છે કે આ મોહમાયા નગરી મુંબઈમાં પણ સત્સંગ નગર આપણે વિચાર કર્યો હતો ક્યારે કે મુંબઈ જેવી નગરીમાં આપણને આવો સત્સંગ મળશે? તમે વિચાર કરેલો બેન માતાજી? તો આ પ્રભુપાદના આપણે ઋણી છીએ કે એમણે આપણને આ સત્સંગને સુલભ કરાવ્યો. તો આવા સત્સંગમાં એકાદશીના દિવસે જે આપણે ભજન કર્યું છે એનો મહિમા બહુ ઝાઝો છે, વધારે ફળ. આમ તમે એક વિચાર કરજો, એમ કહે છે કે આ એકાદશીનું ફળ બહુ
વધારે છે, આ એકાદશીનું ફળ બહુ વધારે છે. કહેવાનો મતલબ એમ છે કે એકાદશી રહેવું એ જ ફળ વધારે છે. નાની મોટી તો આપણે અત્યારે બનાવી નાખી છે જેથી કરીને લોકો રહે, પણ એક એકાદશીનું ફળ છે એ કોઈ આપણા શબ્દોમાં વર્ણન ન થાય એવું છે. એમાં જે 12 મહિનાની બધી એકાદશી કરતા હોય એનું તો શું કાંઈ વાત જ ન થાય. તો આપણે આ એકાદશીમાં ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને કહે છે કે એક માનધાતા નામે સતયુગમાં રાજા થઈ ગયા. એ ભગવાનની તપસ્યામાં લીન હતા. પહેલાં શું તો સતયુગમાં ભગવાનનું ધ્યાન કરતા, ભગવાનના ધ્યાનમાં એટલા ઓતપ્રોત થઈ જતા તો એને કોઈ પોતાનું ધ્યાન દેહની સુધા ભૂલાઈ જતી. અને ત્રેતા અને દ્વાપરમાં યજ્ઞ કરવાનું છે અને ભગવાનની પૂજા કરવાનું વિધાન છે. અને કલયુગમાં ભગવાનનું નામ, કલી કેવલ નામ આધારા જપત જપત નર ઉતરવ ભવપારા. ભગવાનનું નામ જ કળયુગમાં શ્રેષ્ઠ છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. તો આ માનધાતા રાજા છે ને એ ભગવાનના ધ્યાનમાં મસ્ત હતા. તો એમાં એક રીસ આવ્યું ત્યાં, અને રીસ આવીને એમનો પગ ખાવા માંડ્યું. એ ભગવાનના ધ્યાનમાં એટલા ઓતપ્રોત થઈ ગયા હતા તો એમનો પગ ખાઈ જાય છે તો એને ખબર ન રહી. અને પછી જ્યારે એમને ખબર પડી તો એમનો એક પગ રીસ ખાઈ ગયું હતું. પછી તો એ તો એના ધ્યાનમાં જ હતા ને પછી એમને ગુરુજનો દ્વારા કહેવામાં આવ્યું કે તમે આ વરુથીની એકાદશીનું વ્રતનું પાલન કરશો ને તો તમે બધી વ્યાધિમાંથી મુક્ત થઈ જશો. અને એ રાજાએ, ધર્માત્મા રાજાએ પછી એકાદશી વ્રતનું પાલન કર્યું અને આ ભવબંધનમાંથી છુટકારો પામી ગયા. તો આવી જ એક બીજી કથા ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે ત્રિશંકુ જે સ્વર્ગમાં લટકી ગયા એની કથા સાંભળી છે. એમના પુત્ર થયા ધુંધુમાર. ધુંધુમાર સારા રાજા હતા, પણ એક વખત એમને ભગવાન શિવનો અપરાધ કરી નાખ્યો. માણસ માત્ર ભૂલને પાત્ર થઈ જાય ક્યારેક ભૂલ. આપણે પણ ભૂલ કરવી હોતી નથી, પણ ઘણી વખત આપણે ભૂલ કરી નાખીએ છીએ પછી પસ્તાવો થાય છે કે મેં આ ન કર્યું હોત તો સારું હતું. એવી જ રીતે ધુંધુમાર રાજાને પણ ભૂલ થઈ ગઈ અને એમણે શિવજીનો અપરાધ કર્યો તો શિવજી એને શ્રાપ આપી દીધો કે તું કોટી થઈ જા, રક્તપિત થઈ જાય. તો એ તો ટેન્શનમાં આવી ગયા, ને કરવું શું. છેલ્લે ખબર પડી કે હવે ભગવાન શિવે શ્રાપ આપ્યો છે તે તો મારે તો ભોગવવો જ પડશે. છેલ્લે ગુરુના શરણે ગયા. ગુરુ વગર જ્ઞાન મળતું નથી એને ખબર પડી. ગુરુજીના ચરણોમાં દંડવત પ્રણામ કરીને કીધું કે આવી રીતે મારાથી ભૂલ થઈ ને ભગવાન શિવે મને શ્રાપ આપ્યો છે, હવે મારે શું કરવું, હું તમારા શરણે છું. ગુરુએ એમને આ એકાદશી વ્રત કરવાનું કીધું. ને એકાદશીના વ્રતના પાલનને લીધે ભગવાન શિવ પણ એની ઉપર કૃપા કરી અને એને શ્રાપમાંથી મુક્ત કર્યા. આવી તો ઘણી કથા છે. એકાદશીના દિવસે જાગરણ કરવું જોઈએ અને ભગવાનની અને ભગવાનના ભક્તની કથાઓ કરવી જોઈએ. તમે અમરીશ મહારાજ નામ સાંભળ્યું છે, ભગવાનના શુદ્ધ ભક્ત કે જે ભગવાનની કથામાં અને એમના કીર્તનમાં જ એમનો સમય વધારે કાઢતા. એમની રાજ્યની રક્ષા કરવા માટે સુદર્શન ચક્ર પોતે આવતું, કેમ કે એ 100% ભગવાનને સમર્પિત શરણાગત ભક્ત હતા. સવે મનઃ કૃષ્ણ પદાર વિંદયો, એમણે પોતાનું મનને કૃષ્ણના ચરણમાં રાખ્યું હતું. કરોડ મંદિર માર્જન, એમણે પોતાના હાથ એ ભગવાનના મંદિરની સફાઈ કરવામાં, ભગવાનની સેવા કરવામાં, ભગવાનના ભક્તોની સેવા કરવામાં લગાડ્યા હતા. એમના પગ છે એમણે ભગવાનના મંદિર તરફ જવા, ભગવાનના ધામમાં જવા માટે લગાડ્યા હતા એમની સેવામાં. એમનું નામ છે એમણે ભગવાનને અર્પિત પુષ્પની સુગંધ લેવામાં, અને વાણી છે એ ભગવાનની કથા ગાવામાં, ભગવાનના નામના કીર્તન કરવામાં. એમની આંખો છે એ ભગવાનના દર્શન કરવામાં લગાડ્યા હતા.
તે એટલા શુદ્ધ ભક્ત હતા. એક વખત એમને કોઈ લગ્નનું આમંત્રણ મેળવ્યું. એમના ક્ષત્રિય રાજકુંવરી હતા અને એ ભગવાનના કામમાં એટલા, તો પહેલાં તમે સાંભળ્યું છે તો ક્ષત્રિય રાજા છે એ એમને લગ્ન કરવા જવાને એને સમય ન હોય તો એમની તલવાર લઈને એમને લગ્ન કરવા મોકલી દેતા. એમના તલવાર એમણે મોકલાવીને એક કુંવરિયાને લગ્ન કર્યા. પણ લગ્ન કર્યા છતાં પણ એનું કામ તો શું હતું? હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. એ હંમેશા ભગવાનના નામના કીર્તનમાં, ભગવાનની કથામાં, ભગવાનની સેવામાં જ રહેતા. એમને ઘણી રાણીઓ હતી પણ કોઈ પાસે જતા નહીં અને ભગવાનની સેવામાં લાગ્યા રહેતા. તો આ નવી જે રાણી આવી એમને થયું કે હવે મારે ભગવાનની સેવામાં મારા પતિદેવ લાગ્યા છે તો મારી પાસે તો કોઈ આવતા નથી. એમને તો ખબર નથી કે મારી સાથે એમના લગ્ન થયા છે. તો એમણે પહેલાં જાણ્યું એ શું કરે છે. એણે જોયું કે એ સવારમાં વહેલા જાગીને એક મંદિર બનાવ્યું હતું મહેલમાં. એ મંદિરમાં એ પોતે ભગવાનની સેવા કરવા જાય છે. તો એ રાણીએ શું કર્યું? ભગવાન એણે પહેલાં 2-3 દિવસ જોયું કે ક્યારે આવે છે. ધારો કે અમરીશ રાજા તૈયાર થઈને 4 વાગ્યે ભગવાનની સેવા કરવા આવતા હોય ને, એ રાણી 3:30 આવી ગયા અને ભગવાનની સેવા કરવા માંડ્યા. એક વખત રાજાએ જોયું તો આ બધું સાફ હતું મંદિરની, કે આ કોણ સેવા કરી જાય. 1-2 વખત જોયું, પછી એણે ચેક કર્યું તો કોઈ સ્ત્રી હતી ને આવી રીતે સેવા કરતી હતી. એણે પૂછ્યું કે તમે આ ભગવાનની સેવા શા માટે કરો? કોણ છો તમે? હું તમારી પત્ની છું. તમે જે તલવાર મોકલી હતી ને, જે લગ્ન કર્યા ને, હું તમારી પત્ની છું. મારે પણ ભગવાનની સેવા કરવી છે. તો એ પણ ભગવાનની સેવામાં લાગી ગયા. પછી ધીમે ધીમે બધા બીજી રાણીઓ છે અને ઈર્ષ્યા થવા માંડી કે રાજા અત્યાર સુધી અમારી પાસે આવ્યા નહીં, ના નવી રાણી આવી તો એની પાસે જવા માંડ્યા. એ નવી રાણીને એને પૂછ્યું કે તું શું કરે છો? કે તારી પાસે કે આપણા પતિદેવ અમારી પાસે આવતા નથી, કોઈની પાસે ન જતા, તારી પાસે કેમ આવવા માંડ્યા? એ તો ભક્ત હતા, ભગવાનની સેવા કરતા. સીધું કહી દીધું કે હું ભગવાનનું ભજન ને કીર્તન ને ભગવાનની વિગ્રહની સેવામાં હું એમની મદદ કરું છું. તો એમણે મને પરમિશન આપી. પછી તો બીજી રાણી હતી, એણે તે ભગવાન લઈ લીધા અને બધા ભગવાનની સેવા કરવા માંડ્યા. તો રાજા પણ એને પણ સમય દેવા માંડ્યા. તો કહેવાનો તાત્પર્ય શું છે? રાજાને ભગવાનના ભક્તો સાથે સંબંધ હતો. જે ભગવાનના ભક્ત છે એની સાથે રહેતા અને એની સાથે કીર્તન કથા કરતા. તો ધીમે ધીમે પ્રજાને ખબર પડી, એ પ્રજા પણ ભજન કરવા માંડ્યા અને આખું એમનું રાજ્ય છે એ ભક્ત બની ગયું અને બધા ભગવાનના નામનું કીર્તન કરવા માંડ્યા. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. અને આખું રાજ્ય રામ રાજ્ય જેવું થઈ ગયું. કોઈ આક્રમણ કરવા આવે તો સુદર્શન ચક્ર સાક્ષાત એમની રક્ષા કરવા આવતા. કેમ કે અમુક લોકોને ખબર પડે કે આ રાજાને કોઈ પ્રજાની ચિંતા કરતા નથી, કોઈ એમની એવી નીતિ નથી કે દુશ્મનો સામે રક્ષણ મળે. તો કોઈ આક્રમણ કરવા આવતા, એ આક્રમણ કરવા આવતા તો એની સુદર્શન ચક્ર એની સામે આવીને એમની વધ કરી નાખતું ને એમની રક્ષા કરતું. સુદર્શન જ્યાં હોય ત્યાં પછી કોનું હાલે? તો ભગવાનની જે ભક્તિ કરે છે તો ભગવાન પોતે એમની રક્ષા કરે છે. અવશ્ય રક્ષીબે કૃષ્ણ વિશ્વાસ પાલન. પણ આપણને વિશ્વાસ હોવો જોઈએ. પ્રભુપાદ મહારાજ અવારનવાર એમના પ્રવચનમાં કહેતા કે ભક્તિ રસામૃત સિંધુ છે, ચૈતન્ય સરિતામૃતમાં મધ્ય લીલા 23, 14 અને 15 નંબરનો શ્લોક છે. આદો શ્રદ્ધા તત સાધુ સંગ, ભજન ક્રિયા, અનર્થ નિવૃત્તિ, નિષ્ઠા, રુચિ, આસક્તિ, ભાવ અને પ્રેમ. તમને તો પહેલાં સત્સંગમાં આવ્યા છે તો શ્રદ્ધા છે. શ્રદ્ધા વગર કોઈ સત્સંગમાં ન આવે. બિન સત્સંગ વિવેક ન હોય.
રામ કૃપા વિના સુલભ ન સોય. જ્યારે તમારામાં શ્રદ્ધા આવશે ને તો તમે સત્સંગમાં આવશો અને સત્સંગની મહિમા તમે સમજશો. તમારામાં શ્રદ્ધા છે એટલે જ અહીંયા બેઠા છો. શ્રદ્ધા થશે એટલે સત્સંગમાં તમે પ્રવચન સાંભળશો અને ભક્તોનો સંગ થશે, સાધુ સંગ. જેવો ભક્તોનો સંગ થઈ જશે એટલે ઓટોમેટિક ભજન ક્રિયા ચાલુ થઈ જશે. તમે પહેલાં માતાજી માળા કરતા નહીં હો, જેવા તમે પ્રભુપાદના જે આ સેવકો છે, એમના સેવકો છે, એના સંપર્કમાં આવ્યા, ઇસ્કોનના સંપર્કમાં આવ્યા એટલે ઘણા ભક્તોનો અનુભવ છે કે ભગવાનના ભજનમાં લાગી ગયા. ભજન ક્રિયા એટલે શું? મંગળામાં આવવું, કથામાં બેસવું, કીર્તન કરવા, ભગવાનના નામનો જપ કરવો. તો આ સાધુ સંઘનો પ્રભાવ છે. સાધુ સંઘ મળે એટલે ભજન ક્રિયા ચાલુ થઈ જાય. અને સાધુ સંઘ ભગવાનની કૃપા, જબ દ્રવહિ દીન દયાલ રાઘવ સાધુ સંગતિ પાઈ. જ્યારે ભગવાનની કૃપા થાય ને ત્યારે સાધુનો સંગ થાય. અને સાધુનો સંગ થાય ત્યારે આપણે ભજન કરીએ. ભજન કરવું એ કાંઈ સહેલી વાત નથી. ઘણું ઘણું એમાં બળ જોડે. અને જેવી ભજન ક્રિયા ચાલુ થશે એટલે અનર્થ નિવૃત્તિ થઈ જશે. અનર્થ નિવૃત્તિ એટલે શું? આપણી અંદર ઘણા ઘણા અનર્થો ભર્યા છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માત્સર્ય. પ્રભુપાદ મહારાજે આપણને 4 અનર્થો આપ્યા છે. એક તો જુગાર રમવું, એક બહુ મોટો અનર્થ છે. નશો કરવો એ બહુ મોટો અનર્થ છે. વ્યભિચાર કરવો એ બહુ મોટો અનર્થ છે. અને ન ખાવાની વસ્તુ ખાવી, અવૈધ ખાદ્ય પદાર્થ, માંસ મટન, કાંદા લસણથી માંડી માંસ મટન ખાવું, એ બધા અનર્થમાં આવ્યા છે. તો જેવા તમે સાધુના સંગમાં આવ્યા એટલે અનર્થો તમારા વયા જાય છે, ભજનમાં લાગી ગયા એટલે. અને પછી તમારી નિષ્ઠા વધશે કે નહીં, મારે ભજન કરવું છે એટલે કરવું છે. મારે અમુક નિયમ લીધો છે કે મારે 2 માળા કરવી છે એટલે કરવી જ છે. કોઈ 4 માળાનો નિયમ લીધો હોય, કોઈ 6 માળાનો લીધો હોય, કોઈ 8નો લીધો હોય, કોઈ ભક્ત છે એને 16 માળાનો નિયમ લીધો હોય. તો એના માટે નિષ્ઠા જોઈએ. એક દ્રઢ નિષ્ઠા હોવી જોઈએ. મારે આ કરવું છે એટલે કરવું છે. આજે એકાદશી છે તો મારે મંગળામાં જવું છે એટલે જવું છે. પછી ભલે રાત્રે 12 વાગે સૂતા હોય તો. પરમ પૂજ્ય ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ ઉદાહરણ તમે સાંભળ્યું છે. ઘણા ઘણા એવા ભક્તો છે કે રાત્રે કોઈ કારણસર કોઈ મિટિંગમાં ગયા હોય કે ટ્રાવેલિંગ કરીને બહારથી આવ્યા હોય તો સવારમાં એ વહેલા 2:30 વાગે 3 વાગે આવ્યો હોય તોય તે અડધો કલાક આરામ કરીને તો પાછા જાગીને મંગળ આરતીમાં આવે. તો આપણે નિષ્ઠા હોવી જોઈએ. અને નિષ્ઠાની સાથે સાથે રુચિ હોવી જોઈએ. આપણને રુચિ પણ હોવી જોઈએ કે ખાલી કરવા ખાતર કરી નાખું છું એમ નહીં. એમાંય જો કે તુલસીદાસજી કહે છે, તુલસી મેરે રામ કો રીજ ભજો યા ખીજ, ભોમ પડા સામે ઉલટા સીલટા બીજ. જેવી રીતે જમીનમાં બી નાખી એ ઉલટું હોય સુલટું હોય ગમે એવું હોય એને પાણી નાખવામાં આવે તો એ ઉગી નીકળશે. એમ ભગવાનનું નામ જો લીધું છે ને એ તમે રિહાઈને લ્યો કે ખીજાતા લ્યો ગમે એમ રીતે લેશો એનું ફળ આપશે આપશે ને આપશે. પણ જો એ નિષ્ઠાથી રુચિથી નામ લીધું છે તો એનું ફળ વધારે થઈ જશે. પેલું 10% તમને ફળ આપતું હોય તો આ તમારું 90% વધી જશે. એક જગ્યાએ બેસીને ભગવાનના ચિંતનમાં તમે ભગવાનનું નામ લેશો એ વધારે ફળ આપનારું થશે. અને પછી આસક્તિ થશે. ભગવાનમાં આપણને આસક્તિ થઈ જાય. જેવી રીતે એક પ્રેમી છે, પ્રેમિકા એની આસક્તિમાં લાગી જાય. એવી રીતે હમણાં તમે અહીંયા સાંભળ્યું કે કોઈ મિલિટરીના આર્મી અફસર હોય ને એ દૂર રહેતા હોય તેની પત્ની જો હોય એની કેવી રીતે એની રાહ જોતા હોય, એનામાં કેટલી આસક્ત હોય. એવી જ આસક્તિ આપણે ભગવાનમાં રાખવાની છે અને ભગવાનના ભક્તોમાં રાખવી. કોઈ ભક્તને ઘરે પ્રસાદ લેવા બોલાવ્યા તો
હૃદયથી દિલથી એમને પ્રસાદ લેવડાવવો અને ભગવાનનું ભજન કરવી છીએ તો આસક્તિ ભગવાનમાં. આપણને અત્યારે આસક્તિ શેમાં છે? મારા મોટર થઈ જાય, ગાડી થઈ જાય, 1 BHK છે તો 2 BHK થઈ જાય, 2 BHK છે તો 3 થઈ જાય, અને વધારે જાય તો આ વિરાર છોડીને હું ભાઈંદર વહી જાઉં, મીરા રોડ વહી જાઉં, ત્યાંથી આગળ બોરીવલી વહી જાઉં, પારલા વહી જાઉં, છેલ્લે એકદમ બહુ સારું હોય ને વાલકેશ્વર વહી જાઉં. આપણી આસક્તિ આમાં છે. એવી હોવી જોઈએ, પણ સાથે સાથે ભગવાનમાં પણ આસક્તિ રાખવાની. રૂપાદ મહારાજે એમ કીધું નથી કે ફક્કડ બાવા થઈ જાઓ, બાબા થઈ જાઓ, ભજન કરો. તમે તમારું ઘર પરિવાર જે કાર્ય છે એ કરો. ભગવદ્ ગીતામાં પણ કહે છે ભગવાન, નાહી કિંચિત ક્ષણમપી, કોઈ પણ ક્ષણ વગર કામ કર્યા વગર કોઈ માણસ રહી શકતો નથી. તો કાર્યને આપણે ખાલી ડાયવર્ટ કરવાનું છે. જે કામ કરો છે એ કરતા જઈએ, ઘરનું કામ લેતા જઈએ, હરિનું નામ, ભગવાનનું નામ લ્યો, ભગવાનનું કામ કરતા જાઓ. પોતાનું કામ કરો પણ ચિત્ત છે એ ભગવાનમાં રાખો. તો આસક્તિ ભગવાનમાં રાખવાની છે, એમના ભક્તોમાં રાખવાની છે, અને પછી ત્યારે આપણને ભાવ જાગશે. અમુક લોકો ઘણા વાતો કરતા હોય કે શબરી છે એમના તો કાંઈ ભગવાનને એઠું ખવડાવ્યું તો ખાઈ લીધું. અત્યારે આપણા ભક્ત સમાજમાં તમે રહેતા હો તો કોઈ એઠું ખાવામાં આવતું નથી. આપણું એઠું થઈ ગયેલું હોય કે આપણો, તમારે એક ખાસ ધ્યાન રાખવું પડે. કોઈ ભક્ત પ્રસાદ લેવા આવ્યો હોય ઘરે, કોઈ પણ જગ્યાએ ભક્ત સાથે વ્યવહાર કરવો હોય, આપણે જે ડિશમાંથી ધારો કે સિંગ પડી છે અહીંયા એકાદશી દિવસે, આપણે સિંગનો પ્રસાદ મોઢામાં મૂકી દીધા, પછી એ જ મોઢા એઠા હાથે પાછું એમાં લીધું, પછી એ જ એઠા હાથે કોઈ ભક્તને આપી, તો એ યોગ્ય વાત નથી. તો આવી વસ્તુનું ધ્યાન રાખવું પડે કે જૂઠું ન થઈ જાય. અને શબરીએ તો ભગવાનને એઠા બોર ખવડાવ્યા. કોઈ એમ કહે કે ભાઈ શબરીએ તો ભગવાનને એઠા બોર ખવડાવ્યા, તમે ખાલી ભક્તોને અમારો હાથ અડી ગયો હોય, ખાલી એઠું તો હોતું નથી, ખાલી હાથ એઠો હોય એઠા હાથે લીધું એ રીતે નહીં દેવાનું એમ. પણ શબરીમાં એવો ભાવ હતો, જ્યાં આદો શ્રદ્ધા, સાધુ સંગ, ભજન ક્રિયા, અનર્થ નિવૃત્તિ, નિષ્ઠા, રુચિ અને આસક્તિ અને ભાવના સુધી, સ્ટેજ સુધી પહોંચી ગયા હતા. એ ભાવ હતો ત્યારે શબરી માતા 10,000 વર્ષ સુધી એણે વાટ જોઈ કે મારા રામ આવશે. બોલ મેરે કાગા બોલ, રામ કબ આએંગે. દિવસ ઉગે ને, ભજન બધાએ સાંભળ્યું છે, દિવસ ઉગે ને મારી, બોલો હરી બોલ. શબરી માતાને દિવસ ઉગે ને એની વાટ જોતા કે મારા ગુરુએ મને કીધું છે કે એકવાર ભગવાન આવશે. તો 10,000 વર્ષ સુધી વાટ જોઈએ. 10,000 સુધી ખાલી વાટ ન જોઈ, રોજ આવે અને ઓલા ગેટથી અહીંયા સુધી ફૂલ પાથરી દે કે મારા ભગવાન આજે આવવાના છે. તે દિવસે ન આવે તો બીજા દિવસે તે તૈયાર હોય પાછા. ઉત્સાહમાં કોઈ કમી નહોતી. એમ એવી જ્યારે ભાવ થઈ જાય ત્યારે ભગવાન આપણું હેઠું ખાઈ લે છે. એવો ભાવ છે આપણને, એવો ભાવ હોય તો ભગવાન હેઠું ખાઈ લે છે, તમે ખવડાવી શકો છો. અને એવો ભાવ નથી તો ભગવાનને હેઠું ક્યારેય જમશે નહીં. અને તુલસી દળ વગેરે ભગવાન નથી પ્રસાદ લેતા. તો કહેવાનો મતલબ એવો છે કે એ ભાવમાં તમે આવશો ત્યારે પછી પ્રેમની અવસ્થા સુધી મંગળામાં આવતા છે. અમને ખબર છે, તાकि हमको शीघ्र से शीघ्र का प्राप्त हो जो कि है वो कृष्ण प्रेम. આપણે ભગવાનની સાથે પ્રેમ સુધી પહોંચવાનું છે, પણ એના આ સ્ટેપ છે. તો આવી રીતે ભગવાનને અને એમના ભક્તોને પ્રત્યે આપણે જ્યારે આદર ભાવ રાખશું ને ત્યારે આપણે પ્રેમ રાજ્ય સુધી પ્રવેશ મળશે. આના માટે કથા છે કે રાધા રાણીને એક વખત સવાલ કરે છે ગોપીઓ, કેમ કે ભગવાન કૃષ્ણ છે એ રાધાની સાથે એના વશમાં રહેતા.
ને બીજી ગોપીઓના વશમાં હતા નહીં. તો ગોપીઓ પ્રશ્ન કરે છે એક વખત કે હે રાધારાણી, તમે એવું તે શું કરો છો કે ભગવાન કૃષ્ણ તમે વશમાં રાખો છો? તો ત્યારે સરસ જવાબ આપે છે, શ્રી કૃષ્ણ યસ્ય પ્રસાદાર્થ ઋતૈ એકાદશી વ્રત તેન તસ્ય હરિ સાક્ષાત વેશ્યતિ ન સંચય. રાધારાણી કહે છે કે હું એકાદશી વ્રતનું પાલન કરું છું, અને એકાદશી વ્રતનું પાલન કરવાથી ભગવાનને પણ પોતાના વશમાં કરી શકાય છે, ને એમાં કોઈ સંશય નથી. આ ગર્ગ સંહિતામાં કથા લખેલી છે. કોઈને વધારે માહિતી જોતી હોય તો ગર્ગ સંહિતામાં કથા છે કે રાધારાણીએ પોતે કીધેલું છે ભગવાન કૃષ્ણને વશમાં કરવા માટે એકાદશી વ્રતનું પાલન કરવું છે. તમે બધા તો એકાદશી વ્રત પાલન કરો છો, તો ભગવાન પણ તમે ગોપીઓ છો, અત્યારે માતાજીની સંખ્યા વધારે છે, તો તમે પણ ગોપીઓ છો અને ભગવાનને વશમાં કરી શકો. જ્યારે ભગવાનને તમારે ખવડાવવું હોય ત્યારે ખવડાવી શકો, જ્યારે જગાડવા હોય ત્યારે જગાડી શકો. ઘરે તમે વગેરે રાખતા હોય અને અનુભવ હોય છે. તો આવી રીતે ભગવાનને એકાદશીથી પોતાના વશમાં પણ કરી શકાય છે. અને એકાદશીની કથા તમે સાંભળી છે. મહારાષ્ટ્રના શુદ્ધ ભક્ત એવા નામદેવજી, વાકરી સંપ્રદાય કરીને મહારાષ્ટ્રમાં એક સંપ્રદાય છે, વાકરી સંપ્રદાય. અને સતારા જિલ્લામાં સંત વામણી ગામમાં એમનો જન્મ થયેલો. નામદેવ ભગવાનના એટલા શુદ્ધ ભક્ત હતા ને એમણે ભગવાનના કવિ થઈ ગયા, અને ભગવાનની ઉપર જ એકલા અનંગો એણે લખેલા. મરાઠી લોકો એને ખબર છે કે એમણે ભગવાનના સુંદર સુંદર ભજનો લખેલા છે. અને એ ભજન જો આપણે થોડું કંઈ ઉતરી જાય, આપણે કેમ નરસિંહ માતાએ લખ્યા છે, મીરાબાઈએ લખ્યા છે ભજન, એમાં નામદેવજીએ પણ ભગવાનના ભજન લખ્યા છે. થોડોક પણ આપણને જો એ ઉતરી જાય તો આપણો બેડો પાર થઈ જાય. એવા શુદ્ધ ભક્ત છે એ નામદેવજીનો એક વખત એક બ્રાહ્મણ, ઘરડા બ્રાહ્મણ આવ્યા. એકાદશીનો દિવસ હતો ને સવારમાં આવ્યા અને ભિક્ષા માંગી. બ્રાહ્મણ હતા, એ ભિક્ષા માંગીને ગુજરાન કરતા હતા. એ કાંઈ 11 રહ્યા નહોતા. અને નામદેવજીને કીધું કે મને કાંઈ જમવા માટે ભોજન આપો. ભગવાન પણ એના ભક્તોની પરીક્ષા લેતા હોય. તો નામદેવજીએ ભગવાનની સેવામાં એમણે ફળ ફ્રૂટ લગાડેલા હતા, એ પ્રસાદ રૂપે એમને આપ્યું કે લ્યો તમે આ પ્રસાદ તરીકે ગ્રહણ કરો. તો એ નામદેવજીના આપવા છતાં એ બ્રાહ્મણે એ ફળ ને એવું લીધું નહીં. કે ફળથી મને કે શું મારું ભૂખ મળશે? ફળ તો એક પાણી કેવા જીવ છે, એ તો એમાં કાંઈ ભૂખ મારી શાંત થશે નહીં. તો તમે એમ કરો, મને અન્ન પ્રસાદ આપો, કાંઈ અનાજ આપો, તો જ મારી ક્ષુધા છે, ભૂખ છે એ મટશે. તો નામદેવજી જાણતા હતા, શુદ્ધ ભક્ત હતા, એ ક્યારેય એકાદશીના દિવસે અન્ન ખવડાવશે નહીં. શા માટે? એકાદશીના દિવસે અનાજમાં મૂર નામના અસુરનો વાસ છે. શાસ્ત્રમાં કથા છે, એક વખત ઇન્દ્રની ઉપર અસુરે આક્રમણ કર્યું, મૂર નામના. અને ઇન્દ્રને જ્યારે હારવા ઉપર આવી ગયા ત્યારે એને ભગવાન વિષ્ણુને સ્મરણ કરે છે. અને વિષ્ણુજી આવે છે અને મૂરનો સામનો કરે છે. અને મૂરની હારે ઘણીક ભગવાન ભાગે છે અને એક ગુફામાં વહી જાય છે. અને ત્યાં એ એકાદશી પ્રગટ કરે છે. અને એ એકાદશીના દિવસે એકાદશી છે એ મૂરને મારે છે. અને એ એકદમ હારી જાય છે મૂર રાક્ષસ. તો એ એકદમ હારી ગયેલો હોય તો એને પછી ભગવાન વિષ્ણુના શરણે આવે રાક્ષસ. તો ભગવાન કહે છે ગમે એવો હોય મારા શરણે આવે એટલે હું એની રક્ષા કરું છું. તો એ મૂર રાક્ષસને પણ ભગવાને એના શરણના લીધે કીધું સારું, તો તને એકાદશીના દિવસે અનાજમાં વાસ આપું છું. એટલા માટે ભક્તો અનાજ નથી ખાતા, જેથી કરીને એકાદશીના દિવસે આપણે જો અનાજ ખાઈશું તો આપણામાં રાક્ષસી ગુણો આવવાના સંભવ છે. તો આપણને અનાજ તે દિવસે જમવું નહીં. આપણે કઈ વાત ઉપરથી આવ્યું ભૂલી નામદેવજીનો.
નામદેવજી એ બ્રાહ્મણ આવ્યા, અનાજ માગ્યું. તો એ અનાજ આપવાની નામદેવજીને ઈચ્છા તો હતી, પણ એકાદશી હતી એટલે ન આપી. નામદેવજીએ કીધું કે આજ મારી ભગવાન પરીક્ષા લેવા આવ્યા છે. તો એમને એટલે બ્રાહ્મણે ઘણી એને વિનંતી કરી, 2 હાથ જોડ્યા કે હું તમને 2 હાથ જોડું છું, મને એટલી ભૂખ લાગી છે કે હું અત્યારે ભોજન નહીં ખાવ તો હું મારો દેહ છોડી દઈશ, મારું મૃત્યુ થઈ જશે. એ 2-3 કલાક સુધી આજીજી વિનંતી કરી, પણ નામદેવજીએ તો આપ્યું નહીં. અને એ ભગવાન વિઠ્ઠલના નામમાં લાગી ગયા કે ભગવાન વિઠ્ઠલ, તમે આ મને બચાવો આમાંથી, મારે એકાદશીના દિવસે આ પાપ નથી કરવું, અનાજ કોઈને આપવું નથી. અને વિઠ્ઠલના નામના સ્મરણમાં લાગી ગયા. અને આ બાજુ બ્રાહ્મણ પણ અર્થ પકડી કે હું પ્રસાદ તો અહીંયા અનાજ લઈશ તો જ તે, નકર પ્રાણ છોડવા આપણે છોડી દઈશ. નામદેવજીને ઘણા આજુબાજુવાળા આવીને સમજાવ્યા કે તમે કે અમને આપી દો, નકર અહીંયા તમારા આંગણે મરી જશે તો તમને બ્રાહ્મણ હત્યાનું પાપ લાગશે. નામદેવજીએ ન આપ્યું એટલે ન જ આપ્યું, રોતા રહ્યા, ભગવાનનું નામ લેતા રહ્યા. ને એ વહેલી સવાર એટલે કે 4 વાગ્યા આજુબાજુ હશે, અને એ બ્રાહ્મણ છે એ ત્યાં સૂઈ ગયા અને શરીર છોડી દીધું. નામદેવજીએ શું કર્યું કે હવે મારે પણ મારું શરીરને રાખવું નથી, દેહનો ત્યાગ કરી દેવો છે. શા માટે? મારા આંગણે એક બ્રાહ્મણ ભૂખ્યા ગયા અને પાછા મારા લીધે એણે શરીર છોડી દીધું. તો એ બ્રાહ્મણને લઈને એ પોતે ચિતામાં બેસી ગયા. અને જેવી ચિતા પ્રગટાવવા જાય ત્યાં ભગવાનને કૃપા કરીને બ્રાહ્મણ બેઠા થયા અને ભગવાન વિઠ્ઠલના રૂપમાં આવી ગયા કે હું તારી પરીક્ષા લેતો હતો. તો એકાદશીના દિવસે અનાજ ખાવા ન જોઈએ. એના માટે આ ભક્તો દ્વારા, જે ભક્ત છે એ સમજી શકશે, જે ભક્ત નથી કે મરી થોડો થવા દેવાય, અનાજ ખવડાવી દેવાય એમ. નામદેવજી તો શુદ્ધ ભક્ત હતા, એમણે અનાજ ન આપ્યું. એટલે આ ભગવાન પોતાના ભક્તોનો મહિમા પ્રગટ કરવા માટે આવી લીલા કરે છે. અને આવી જ રીતે તમે જે ભગવાનના ભક્ત અમરીશ મહારાજ, જે આખા રાજ્યને એણે ભક્ત બનાવી દીધા, એમની પણ એકાદશીની કથા તમને ખબર છે. દુર્વાસા આવે છે અને દુર્વાસાજી પણ સ્નાન કરવા જાય છે. અને અહીંયા એકાદશી છોડવાનો સમય હોય છે. કાલે પણ એકાદશી પારણા કોઈ ભક્તને ખબર ન હોય તો એનો ચોક્કસ સમય હોય છે. બીજા દિવસે 12ના દિવસે એનો લગભગ એવરેજ 6:30 થી 10 વાગ્યા સુધીનો સમય હોય છે. પણ કેલેન્ડરમાં, ઇસ્કોનનું કેલેન્ડર હોય એમાં લખેલો હોય છે, તમારે જોઈ લેવું. અને ત્યારે જ પારણાનો ઉપવાસ જે છોડવાનો એ પારણા કરવા. આવી જ રીતે ભગવાનના ભક્ત દુર્વાસાજી જે બહુ ક્રોધવાળાસી હતા અને સ્નાન કરવા ગયા, અને આ બાજુ ઉપવાસ છોડવાનો સમય પૂરો થવામાં હતો. એકાદશી રહેવાની કઈ રીતે હોય છે? આપણા શાસ્ત્રમાં એકાદશી વ્રતનું પાલન દશમના દિવસે એકટાણું કરવાનું, અને 12ના દિવસે એકટાણું કરવાનું. અને એકાદશીના દિવસે ખાવાનું તો શું, પણ પાણી નહીં પીવાનું. પછી સાધુ સંતોએ શાસ્ત્રના આધારે કૃપા કરી કે કોઈ રહી ન શકે અને જરૂર જ હોય, શરીર સાથ ન આપે તો એમણે પાણી લઈ લેવું જોઈએ. પછી બીજી આગળ છૂટ આપી તો દૂધ લઈ લેવું જોઈએ. પછી આગળ છૂટ આપી ફ્રૂટ લઈ લેવું જોઈએ. ને પછી ધીમે ધીમે આપતા ફરાળ આપણે જે કરીએ છીએ એ ફિસ્ટ પ્રસાદ તે, પણ અનાજ નહીં ખાવાનું. તો બને ત્યાં સુધી આપણી જે સ્થિતિ હોય એ પ્રમાણે પાલન કરવું જોઈએ. તો આ બાજુ સમય થઈ ગયો તો અમરીશ મહારાજે ભગવાનને અર્પિત ચરણામૃત, ભગવાનના ચરણ સ્પર્શ કરેલું જે ચરણામૃત જળ હતું એ એમણે થોડું લીધું. જળમાં એવું છે કે જે નિર્જળા કરતા હોય ને એમને ઉપવાસ છોડવા માટે એ જળ પણ લઈ શકે. અમરીશ મહારાજ તો નિર્જળા જ કરતા હતા, એમણે થોડુંક જળ લીધું. તો જળ છે એ આપણે ખાધું પણ ગણાય અને ન ખાધું એવું ગણાય. પાણી પીધું એ ખાધું તો ન ગણાય. તો દુર્વાસાજીનું અપમાન નહીં થાય કે મેં
ખાધું નથી, ખાલી પાણીનો એક ઘૂંટ ચરણામૃત લઈ લીધું. ના બાજુ દુર્વાસાજી આવ્યા અને જોયું કે આણે તો પાણી લઈ લીધું. બધા કથા જાણો છો, એણે કૃત્ય ઉત્પન્ન કરી અને અમરીશ મહારાજની પાછળ નીકળી. તો ભગવાનની રક્ષા કરવા આપણે હમણાં વાત થઈ, સુદર્શન ચક્ર આવે છે. ચક્ર એ કૃત્યને એનો બધો નાશ કરી નાખ્યો અને ચક્ર એમના જે કૃત્યના માલિક સ્વામી હતા એની પાછળ પીડ્યું, દુર્વાસાજી પાછળ. અને દુર્વાસાજી કહે છે કે 1 વર્ષ સુધી બધે ભાગ્યા અને છેલ્લે એમના તે અંશ કહેવાય છે શિવજી, એમના આરાધ્ય, એમની પાસે ગયા. ત્યારે એને કીધું કે જેનું ચક્ર છે એની પાસે જા તો કાંઈક તારું થશે. ત્યારે ભગવાનની પાસે વિષ્ણુના વૈકુંઠ ધામમાં આવે છે. ત્યારે ભગવાન કહે છે ભક્તા નામ અભયંકર, હું મારા ભક્તોને આથી બંધાડેલો છું. મારો કોઈ અપરાધ કરશે તો હું મારું નામ બધા જાણો છે, અવારનવાર વૈષ્ણવ ભજનમાં આપણે કહીએ છીએ તારે હરિનામ. ભગવાનના ભક્તોનો અપરાધ કરશું તો તારે હરિનામ, એમનું ભગવાનનું નામ. અને ભગવાનનો અપરાધ કરશે તો ભગવાનનું નામ આપણને અપરાધમાંથી મુક્ત કરશે. નાહી પરિત્રાણ, ભગવાનના ભક્તોનો અપરાધ કરવી તો એનો કોઈ ઈલાજ છે નહીં. એ ભક્ત જો તમને ક્ષમા આપી દે તો થઈ જાય. તો ભગવાન કહે કે તારે હવે જો ક્ષમા જોતી હોય તો હું પણ નહીં આપી શકું, મારા ભક્ત પાસે જા નહીં, એ જ ક્ષમા કરી દે તો તને આ સુદર્શન નહીં મારે. પછી ભગવાનના શુદ્ધ ભક્ત અમરીશ મહારાજ પાસે જાય છે. અમરીશ મહારાજ અહીંયા 1 વર્ષ સુધી ઊભા રહ્યા, 2 હાથ જોડી કે મારા ઘેરેથી એક સાધુ ભૂખ્યા આવી ગયા. તો એ છે એને એમ નથી કે મારી ઉપર કૃત્યા નાખી, એક ડગલો પાછળ નહોતા આવેલા. એને 100% વિશ્વાસ હતો, અવશ્ય રક્ષીબે કૃષ્ણ વિશ્વાસે પાલન. એને વિશ્વાસ હતો કે ભગવાન મારી રક્ષા કરશે. એક ડગલો પણ પાછળ નહોતા આવેલા. 1 વર્ષ સુધી હાથ જોડીને આમ ભગવાનના નામમાં હતા કે હે પ્રભુ, મારા આંગણેથી એક સાધુ આજે ભૂખ્યો હોઈ ગયો. ત્યારે દુર્વાસાજી આવે છે અને એને પ્રણામ કરે છે. તો આ એને દંડવત કરે છે કે મને પ્રણામ કરો. તે કે તું મને દંડવત કરવાનો રહેવા દે કે આ સુદર્શન મારી વાહે પીડ્યું છે. એને કહેતું કે એ ઊભો રહી જાય. ત્યારે એ કહે છે કે જો મેં ભગવાનની ભક્તિ કરી હોય તો હે સુદર્શન ચક્ર તમે આ દુર્વાસાને કાંઈ ન કરતા. ત્યારે એ સુદર્શન ચક્ર શાંત થઈ જાય છે. ભગવાનના ભક્તની કેટલી કરુણા છે કે એની ઉપર એને જાનથી મારી નાખવા એમની ઉપર આક્રમણ કર્યું તો એ ચિંતામાં હતા કે એક મારા ઘરેથી ભૂખ્યા આવી ગયા. તો આ ભગવાનના ભક્તો આવા હોય છે. જેવી રીતે ભગવાનમાં આવા ગુણ છે, જેવી રીતે પૂતના આવી અને એણે ગોપીઓનો વેશ ખાલી લીધો. તો અમારા ગુરુ મહારાજ કહે છે કે એણે ગોપીનો વેશ લીધો ને તો એને ભગવાને એની માતાની ગતિ આપી દીધી. ખોટું બનાવટી બન્યા હતા. એમાં જો સાચું કલા આપણે જો ગોપી ભાવે ભગવાનનું ભજન કર્યું તો આપણે શું ગતિ થાય? મારવા માટે જે આવતા હોય એની ખોટું ગોપી બનીને આવતા હોય નકલી, એને જો ભગવાન માં બનાવી નાખતા હોય તો શુદ્ધ ભાવે જે લડ્ડુ ગોપાલની પૂજા કરે છે કે ભગવાન રાધા કૃષ્ણની પૂજા કરે છે એની શું ગતિ થાય એ એનું આપણે વર્ણન કરી ન શકીએ. તો આવા એકાદશીના દિવસે આપણે બને ત્યાં સુધી ભગવાનના ભજનમાં જ સમય ગાળવો જોઈએ. જેવી રીતે આપણા ઇસ્કોનમાં તો ભગવાન કરતાં પણ ભગવાનના ભક્તોનું ચરિત્ર ગાવામાં આવે છે. એકાદશીના દિવસે ઇસ્કોન મંદિર હોય ને એમાં ક્લાસ થાય તો પ્રભુપાદ લીલામૃત, ભગવાનના શુદ્ધ ભક્તની લીલા ગાવામાં આવે છે. તો આવી રીતે ગર્ગ સંહિતામાં પણ માધુર્ય ખંડમાં એક શ્લોક છે 8 નંબરના અધ્યાયમાં 41 અને 42 નંબરનો શ્લોક છે. નારદ છે બહુલાક્ષ રાજાને ઉપદેશ આપે છે કે જે એકાદશી વ્રતનું પાલન કરે છે ને જે કોઈ વ્યક્તિ એ 3 પેઢીઓ તારી નાખે. એમના માતાની પેઢી 10 પેઢીને તારે છે અને એમના પિતાની 10 પેઢીને તારે છે અને એમની પત્નીની પણ 10 પેઢીને તારી નાખે છે. અને પત્ની હોય તો એના પતિની 10 પેઢીને તારી નાખે છે, માતા પિતા ને પતિની. તો એકાદશી વ્રત
એટલું ફળ મળતું હોય તો આપણને ખબર પડી ગઈ છે. જે ન રહેતા હોય એના બે કર જોડીને નમ્ર નિવેદન છે કે એકાદશી રહેવાનું ચાલુ કરી દે. એનું કોઈ ફળની મહિમા કોઈ ગાઈ શકાય એવું નહીં. તેની ઘણી મહિમા સાંભળી છે એકાદશી વ્રતની. એટલે ભોલો હતો જે ભગવાનનું ભજન કરતો નહોતો ને એકાદશી એના ગુરુએ રાખ્યા. કીધું એકાદશીથી અહીં તને ખાવા નહીં મળે. એકાદશીથી બહાર જઈને બનાવતા ને ભગવાન રામની માટે બનાવ્યું તો સીતારામ આવ્યા. કથા સાંભળી છે તેની. પછી બીજી એકાદશી અને ગુરુ કે 2 જણા આવે છે ત્યાં બેનું આપો. તો બેનું લીધું ને બહાર જઈને બનાવ્યું તો સીતારામ ને લક્ષ્મણજી આવ્યા, 3 આવી ગયા. એના ભાગમાં આવતું જ નહોતું. પછી કંઈ તો 3 આવે છે, 4નું આપો. 4નું આપ્યું ગુરુએ બીજી એકાદશી. તો લક્ષ્મણ આવ્યા ને હનુમાનજી આવ્યા. પછી તો 5 જણાનું બનાવ્યું. પછી કે 6નું બનાવ્યું. શિવજી આવ્યા. બધા આવતા ગયા એક પછી એક દર એકાદશી. પછી આ ભાગ તો ખીજાઈ ગયા, ભાઈ હવે મારે બનાવવું નથી, આવો કર્યું, ખોટું બનાવ્યું નહીં, કાશું રહેવા દીધું. ને બધા આવ્યા ભગવાન કે અહીં કાંઈ છે જ નહીં. ક્યારના તમે મને છેતરો છો. 1નું બનાવ્યું તો 2 આવો, 2નું બનાવ્યું 3 આવ્યા, 3નું બનાવ્યું 4 આવ્યા, 4નું બનાવ્યું 5 આવ્યા. હવે કે બનાવવું નહીં, તેમ બનાવો બધા અને હું ખાઈશ. પછી ભગવાન સીતા માતા, હનુમાનજી, લક્ષ્મણજી બધા બનાવે છે. અને એ જ્યારે બનાવે છે એ દ્રશ્ય જોઈને એને હૃદય પરિવર્તન થઈ જાય છે. અને એ પ્રસાદી રાખી મેક્યાને બીજા દિવસે પછી ખાય છે અને ભગવાનના શુદ્ધ ભક્ત થઈ જાય છે. તો આ ભાવની વાત થઈ ગઈ. સીધો ભાવ આવી જાય તો આવું થાય. આપણે તેવો કાંઈ ભાવ છે નહીં. એટલે આપણે તો એક જ આધાર છે, હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે. અને આ કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો છે એને તો હવે એમનું કર્મ જે હતું એ થયું છે. આપણા ગુજરાતી પણ સુરતના અને ભાવનગરના અહીંયા ઓલા સ્વામી હતા વિરારમાં, એમની સાથે બેન ભણતા, એમના પતિ ને એમનો છોકરો છે વિદ્યાર્થી. તો ઈવડાએ અહીંયા આવતા હતા. આપણે સ્વામી કરીને અલ્પેશભાઈ નામ છે, એમના સાથે બુધેલ ગામના છે. એમની સાથે એ બેન ભણતા હતા. અત્યારે 42-45 વર્ષના છે. એમના પતિ અને એમના છોકરાને એની નજર સામે ગોળી બાંધી. તો એમના આપણે શાંતિ માટે આપણે એક માળા કરશું એવું પ્રભુજીએ કીધું. તો પ્રભુજીએ અનાઉન્સ કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. આવી જ રીતે સત્સંગમાં પધારતા રહ્યો અને પોતાનું જીવન ધન્ય બનાવતા રહ્યો. તમે પણ આજે મને ભગવાનના કથા ગાવાનો જે મોકો આવ્યો, કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. અને મહામંત્ર બોલીને તમારું પણ અભિવાદન છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ.